સામાન્ય લોકોને ફસાવવા ઠગબાજો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે ત્યારે વરાછામાં પાણીપુરીના ધંધાર્થીને ફિલ્મ અભિનેતા સલમાન ખાનની પેઢીની લીગલ નોટિસ ઈમેલથી મોકલીને 15 કરોડ રૂપિયાની માંગ કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો। સુરતમાં છેતરપિંડી માટે અવનવા ગતકડા અને હથકંડા લોકો અજમાવતા હોવાનું સામે આવે છે ત્યારે વરાછામાં પાણીપુરી મેન્યુફેક્ચરરને બોલિવૂડ એક્ટર સલમાન ખાનની પેઢીની લીગલ નોટિસ ઈમેલથી મોકલીને 15 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી। 1.25 લાખ ટેક્સ લીગલ ફીની માંગણી કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો। વરાછામાં રહેતા જતીન જયસુખ દેસાઈ પાણીપુરી મેન્યુફેક્ચરર છે। વેપારીએ સોશિયલ મીડિયા પર ફોટો મૂક્યો હતો। 31મી માર્ચ 2024 વેપારીના ઈમેલ આઈડી પર લીગલ એસોસિએટનો ઈમેલ આવ્યો હતો જેમાં સલમાન ખાનના નામથી ભારતીય બોલિવૂડ એક્ટર છે જેના અનુસંધાને SSR એસોસિએટ નામે નોટિસ મોકલી હતી। નોટિસ મોકલનાર તરીકે સોનમ સરકાર મેનેજિંગ પાર્ટનર ઓફ SSR એસોસિએટની સહીથી ઈમેલ આવ્યો હતો। નોટિસમાં લખ્યું હતું કે 15 કરોડ કમ્પેશન આપવા તેમજ 1.25 લાખ ટેક્સ લીગલ ફી માંગી હતી। કન્સલ્ટન્ટ ભગીરથ વેપારીએ કહ્યું હતું કે મારી દિનેશ રાવ જે મુંબઈ મુકામે રહે છે સલમાન ખાન અને એકનાથ શિંદે સાથે જોડાયેલ છે વાત થઈ ગઈ છે। નોટિસમાં ચાલવું હોય તો ઈમેલ ઉપર પૈસા આપવા પડશે અને જો પટાવટ કરવી હોય તો 4 કરોડ આપવા પડશે અને રોકડમાં 2 કરોડ આપવા પડશે। જોકે આ ઈમેલ સુરતથી મોકલાયાનો ઘટસ્ફોટ થતા જેના આધારે સાયબર ક્રાઇમની તપાસ હાથ ધરી હતી। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે પાછલા મહિનાઓમાં એક ફરિયાદ આવેલ હતી। સુરત ખાતે પાણીપુરી બનાવવાનો બિઝનેસ કરતી જલપોરી પ્રાઇવેટ કંપની લિમિટેડ તરફથી એક અરજી સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે આપવામાં આવેલ હતી। સદર જે કંપની છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સલમાન ખાનના ફોટોનો ઉપયોગ પોતાની કંપનીના પ્રમોશન માટે કરેલ હતો। ત્યારબાદ 30મી એપ્રિલના રોજ તેમને પોતાના કંપનીના જે માલિક જતીનભાઈ દેસાઈ છે તેમને પોતાના પર્સનલ મેલ ઉપર એક SSR પ્રાઇવેટ લિમિટેડ SSR એસોસિએટ્સ તરફથી એક મેલ આવેલો હતો જેની અંદર સલમાન ખાનના લીગલ એડ હોવાનું જણાવેલું હતું ને એના તરફથી એક નોટિસ આપવામાં આવેલી હતી કે સલમાન ખાનના ફોટાનો તમે ખોટી રીતના અને વિધાઉટ પરમિશન યુઝ કર્યો છે એના માટે તમારે 15 કરોડ રૂપિયા કમ્પેન્સેશન આપવું પડશે પ્લસ 1,25,000 ટેક્સ અને જે લીગલ સર્વિસીસ ફી છે એ પણ પે કરવી પડશે। સદર મેલ મળતા જે ફરિયાદી છે તેઓ થોડા ડરમાં આવી ગયા। ત્યારબાદ એમને કંપનીનું જે એમનું મેલ આઈડી છે જલપોરી કંપનીનું એની ઉપર પણ આ સેમ જે નોટિસ છે લીગલ નોટિસ એ નોટિસ નંબર 1ના નામથી મળી હતી। ત્યારબાદ તેમણે પોતાના જે એડવાઇઝર છે ભગીરથભાઈ એમને આ વસ્તુ જણાવતા તેમણે જણાવ્યું કે બોમ્બેમાં મારી ઓળખાણ છે એકનાથ શિંદે અને બીજા જે છે બોમ્બેમાં રહેતા એ બધાની સાથે હું સંપર્કમાં છું અને હું તમારું કામ કરાવી આપીશ। ત્યારબાદ થોડા દિવસો પછી આ વ્યક્તિએ જે જતીનભાઈ દેસાઈની મુલાકાત કરીને કહ્યું કે હવે મારે બોમ્બે વાત થઈ ગઈ છે જો તમે લીગલ વેમાં કામ કરવા માંગતા હો તો 15 કરોડ રૂપિયા ટેક્સ ભરવું જે ફીસ છે ભરવી જ પડશે અને જો તમે આ અનઓફિશિયલી કરવા માંગતા હોય બટ બારોબાર એકાઉન્ટમાં પૈસા આપવા માંગતા હોય તો 5 કરોડ રૂપિયા અને જો તમે કેશમાં આપવા ઈચ્છતા હોય તો 1.5 કરોડ રૂપિયા તમારે અને પ્લસ ટેક્સીસ કે જે ફી હોય એ આપવી પડશે। આ બાબતે ફરિયાદીને શંકા જતાં તેઓએ સાયબર ક્રાઇમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું જ નામ ખુલ્લી આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે। સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી ભગીરથભાઈ તેમને નોટિસ પણ આપવામાં આવેલ છે। સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે।